એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 6 ત્રિકોણમિતિના ગુણધર્મો સ્વાધ્યાય 6.2 પ્રશ્ન ત્રીજો। નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેનો 4 નંબર। એક ત્રિકોણમાં બે ખૂણાના માપ સરખા છે। જો ત્રીજા ખૂણાનું માપ 10 હોય તો ત્રિકોણના સરખા માપના ખૂણાનું માપ શોધો। તો અહીંયા બે ખૂણાના માપ કેવા કીધા? સરખા છે। જો ત્રીજા ખૂણાનું માપ 10 હોય તો અહીંયા આપણે સૌપ્રથમ તો લખી નાખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર તો કે 180 છે। બરાબર છે। તો એના ઉપરથી જ આપણે બધા કરવાના છે। અહીંયા બેના તો આપણે ત્રીજાનું શોધવાનું હોય તો આપણે લખી નાખીએ કે માટે ત્રિકોણના સરખા માપના ખૂણાનું માપ શોધવાનું છે। બરાબર છે। તો અહીંયા કીધું બે ખૂણાના માપ કેવા? સરખા। તો ત્રીજા ખૂણાનું માપ આપ્યું છે તો સરખા માપના, તો ત્રિકોણના સરખા માપના ખૂણા બરાબર તો આપણે લખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર। એવી રીતે કરીએ તો બી ચાલે। તો એટલે હવે આપણે સરખા માપના ખૂણાનું કીધું છે તો અહીંયા આપણે લખી નાખીએ માટે 1 3 કીધું છે। આવી રીતના સામાન્ય રીતે આપણે બતાવીએ તો આખાનું તો આપણે ખબર છે 180 બરાબર છે। ત્રણેય ખૂણાના માપનો સરવાળો લખવાનો પછી એમાં તો પહેલાં તો x + 1 સરખા માપ હતા એટલા માટે 2x લીધા બરાબર છે। અને ત્રીજા તો કે 10° બરાબર ત્રિકોણના જો કીધું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો સરવાળો તો કે 180 માટે અહીંયા 2x + 10° બરાબર 180° માટે 2x બરાબર 180° માઇનસ 10°। આ બાજુ 10 લીધા એટલે બાદબાકી થઈ ગયા। 2x બરાબર 180માંથી આપણે 10 કાઢી નાખીએ તો આપણે મળશે 170° બરાબર। માટે x બરાબર 170/2 તો અહીંયા આપણે સાઈડમાં લખીએ તો કે 85 × 2 અને છેદમાં 2 તો આ 2 આપણે ઉડાડી દઈએ તો આપણે શું મળે તો કે 85 તો કે અહીંયા મળશે 85°। તો અહીંયા x બરાબર માટે x બરાબર તો અહીંયા લખીએ કે સરખા માપના ખૂણાનું માપ શોધો। તો ત્રિકોણના સરખા માપના ખૂણાનું માપ તો કે 85° થાય બરાબર। તેવી રીતના દાખલા નંબર 5। એક કાટકોણ ત્રિકોણના એક લઘુકોણનું માપ 28° છે તો બીજા લઘુકોણનું માપ શોધો। તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ કહી દીધો છે બરાબર। તો અહીંયા લખીએ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ તો કે 90° છે અથવા તો હોય તો બીજો એક ખૂણો જે લઘુકોણ છે તેનું માપ 28° છે। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર તો કે 180° માટે કાટકોણ
ત્રિકોણના બીજા લઘુકોણનું માપ બરાબર, તો અહીંયા લખીને બરાબર તો કે 180 અંશ માઇનસ, પછી આપણને કાટકોણ ત્રિકોણ કેટલો કીધો તો કે આપણે 90 અંશ બરાબર, 90 વત્તા તો કે 28 અંશ, 180 અંશ માઇનસ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, તો કે 90 વત્તા 28 તો કે 118 અંશ, 180માંથી 118 અંશ બાદ કરી નાખવાના, તો આપને મળશે 62 અંશ. તો અહીંયા લખીએ આ કાટકોણ ત્રિકોણના બીજા લઘુકોણનું માપ તો કે 62 અંશ હોય. દાખલા નંબર 6, એક ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 130 છે, તો ત્રીજા ખૂણાનું માપ શોધો. તો આપણે ત્રીજા ખૂણા શોધવાનું, તો અહીંયા લખી નાખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. પછી લખીએ ત્રિકોણના બે ખૂણાઓના માપ, તો કે બે ખૂણાઓના માપ કેટલા છે તો કે 130 અંશ છે. તો માટે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ બરાબર 180 અંશ માંથી તો કે બે જે ખૂણા છે, બે ખૂણાઓનો માપનો સરવાળો બરાબર, તો કે 180 અંશમાંથી આપણે બેનો તો કે 130 અંશ જે આપ્યો છે, તો 180માંથી 130 જાય તો કે 50 અંશ થાય બરાબર. તો અહીંયા લખી નાખીએ આ ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ તો કે 50 અંશ હોય.